નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પટેલ આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ તેની પહેલી ચોપડી 5મું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે તમારી બોર્ડની પરીક્ષા આવશે, વાર્ષિક પરીક્ષા, એમાં આ ચેપ્ટરમાંથી કુલ 9 માર્ક્સનું પૂછાય છે. હવે કેવી રીતે પૂછાય છે તેના વિશે સમજી લેજો. સેક્શન બી 1 માર્કના જે ટૂંકા પ્રશ્ન આવે છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે 1 માર્કનો. ત્યાર પછી સેક્શન ઈ થોડો વિસ્તૃત અને મોટો દાખલો આવશે 8 માર્કનો, એક જ દાખલો આવશે 8 માર્કનો, એટલે ટોટલ વેઇટેજ થાય છે 9 માર્ક્સનો. ઓકે, ચાલો એના થિયરી કન્સેપ્ટ શું છે એના વિશે આપણે થોડી સમજ મેળવીએ. જ્યાં ધ્યાન રાખીશું, ચેપ્ટરનું નામ છે ભાગીદારનો પ્રવેશ, બરાબર છે. હવે કયા કારણથી નવા ભાગીદારને આપણે પેઢીમાં પ્રવેશ આપીએ તેના વિશે થોડીક માહિતી મેળવીએ આપણે. મૂડીની વિશેષ જરૂરિયાત, એટલે કે હાલના જે જૂના ભાગીદારો છે એ નવી મૂડી આપી શકે એમ નથી, અથવા જેટલી જરૂરિયાત છે એટલી એમની પાસે નથી, તો નવા ભાગીદારને પેઢીમાં આપણે નિમણૂક કરીએ. ત્યાર પછી છે કે કંઈક એવું કાર્ય હોય કે જેના માટે નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે, તો તેવા વ્યક્તિને આપણે આપણી પેઢીમાં ભાગીદાર તરીકે લાવીએ, બરાબર. પછી આપણા જે જૂના ભાગીદારો છે એમાંથી કોઈક એક ભાગીદારનું મૃત્યુ થાય અથવા ઉંમરને કારણે એ નિવૃત્ત થતા હોય, જેવા કારણોસર ચાલુ ભાગીદારી પેઢી જે અત્યારે ચાલે છે તે એમાં નવા ભાગીદારને શું કરવામાં આવે છે? પ્રવેશ આપવામાં આવે. નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. અહીંયા એક વસ્તુ ખાસ શીખવાની કે જ્યારે તમે નવા ભાગીદારને પ્રવેશ આપો ને ત્યારે પેઢી બંધ નથી થતી, પણ જે કરારથી જે સમજૂતી થયેલી હતી ને એ જૂની સમજૂતી, એટલે ધ્યાનથી શબ્દનો પ્રયોગ જોજો. નવા ભાગીદારના પ્રવેશથી જૂની ભાગીદારી, એટલે જે કરાર દ્વારા હતી તે સમજૂતીનો અંત આવે. મેં અહીંયા પેઢી નથી લખ્યું, જૂની ભાગીદારીનો અંત આવે છે, પેઢીનું વિસર્જન થતું નથી. ઓકે, ચાલો. એટલે અહીંયા એના ઉપરથી જ એક વાક્ય બન્યું કે ભાગીદારનો પ્રવેશ એ આપણે આગળ એક ચેપ્ટર ભણી ગયા, ભાગીદારીનું એક પ્રકારનું પુનર્ગઠન છે, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન નથી, બંને અલગ અલગ છે, બરાબર છે. ભાગીદારી શબ્દ અલગ છે અને ભાગીદારી પેઢી શબ્દ અલગ છે. ઓકે, ચાલો, ક્લિયર. તો એક ઉદાહરણ જોઈએ નાનું, બરાબર. એ લખવાનું નથી તમારે, હું એને પછી કાઢી નાખીશ. દાખલા તરીકે 2 જૂના ભાગીદાર છે, એક્સ અને વાય, જેમનું નફા નુકસાનનું પ્રમાણ દાખલા તરીકે 3:2 છે, બરાબર છે. આના અત્યારે બહુ ભાર મૂકવાની જરૂર નથી, હું ખાલી કન્સેપ્ટ તમને સમજાવવા માંગુ છું. હવે આ નવો ભાગીદાર આવે છે, દાખલા તરીકે 1/5 ભાગ આપીએ આપણે એને. ઓકે, ચાલો. હવે આની ઉપર બી ધ્યાન આપીશું અને અહીંયાથી કન્સેપ્ટ શીખીશું, બરાબર છે. ચાલો આ બાજુ ધ્યાન આપીએ. ભાગીદારી કાયદા અનુસાર ચાલુ ભાગીદારીમાં નીચે મુજબની 2 રીતે નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. એમાં પહેલો ટોપિક એમ છે, જો બધા જ ચાલુ ભાગીદારો સર્વાનુમતે, આ શબ્દની ઉપર ધ્યાન આપજો, સર્વાનુમતે બધાની સંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપવાનું નક્કી કરે, બરાબર. તને શીખીએ આ બાજુ ઉદાહરણમાં. નવા ભાગીદાર તરીકે આવવા માંગે છે ઝેડ અને જૂના ભાગીદાર થશે એક્સ અને વાય. તો આ થિયરી પોઈન્ટનો મતલબ શું થાય કે આ ઝેડને જો ભાગીદાર, નવા ભાગીદાર તરીકે દાખલ કરવો હોય તો આ એક્સની કે વાયની કોઈની એકલાની મંજૂરી નહીં ચાલશે, બંનેની મંજૂરી જોઈશે. જો બંને એક સાથે સહમત હશે તો જ આ ઝેડને આપણે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકીએ. ઓકે, ચાલો. બીજી થિયરી શું છે તો કે જો ભાગીદારી કરારનામું, પહેલા ચેપ્ટરની થિયરી, લેખિત હોય છે, એમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય. ઓકે, તો આવો આ બાજુ ધ્યાનથી જોઈએ આપણે કે આને નવા ભાગીદાર તરીકે આપણે દાખલ કરવા હોય તો શું કરી શકાય, બરાબર છે. તો એક્સ અને વાયની જૂની ભાગીદારીનું જે કરારનામું હોય, કરારનામું, એમાં સ્પષ્ટ જોગવાઈ હોવી જરૂરી છે. જો એ જોગવાઈ હોય તો નવા ભાગીદારની આપણે, એટલે કે ઝેડને ભાગીદારી પેઢીમાં આપણે નિમણૂક કરી શકીએ છીએ. ઓકે, ચાલો. હવે આપણે
આગળ થિયરીનો પાછા થોડોક અભ્યાસ કરીએ આપણે. તો આ શીખ્યા આપણે કે કઈ રીતે આપણે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપી શકીએ. ઓકે, ચાલો. નવા ભાગીદારના પ્રવેશને લીધે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. ઓકે, એમાંથી હમણાં મેં ખાલી એક જ લખી છે. એકચ્યુઅલી 3 બાબત છે. ઓકે, પણ થિયરી સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા માંગુ છું એટલે હમણાં એક જ લખી છે. પણ એ 3 શું છે એના તમને હમણાં નામ કહી દઈશ. એક તો લખ્યું જ છે આપણે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. બરાબર છે, આના વિશે આપણે ડીપમાં ભણવાના. બરાબર. બીજું છે જૂનો ભાગ જે હોય તે અને નવો ભાગ આવે, નવા ભાગીદારને ભાગ આપવામાં આવે, એને લીધે બધા જ ભાગીદારનું નવું પ્રમાણ શોધવું પડે. તો જ્યારે પ્રમાણ બદલાય ત્યારે જૂનો ભાગીદાર ત્યાગ કરે છે કે એને લાભ મળે છે એની ગણતરી કરવી પડે. બરાબર, એટલે ત્યાગ કે લાભનું પ્રમાણ ગણવું પડે. અને ત્રીજું સૌથી મહત્ત્વનું, જેમાં વિદ્યાર્થીઓ મહદ અંશે ગૂંચવાઈ જાય, એ છે પાઘડીની ગણતરી, એટલે કે પાઘડીની હિસાબી અસર. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે. એમાં સૌથી પહેલાં મેં આજે હેડિંગ આપ્યું છે, એમાં ધ્યાન આપજો. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ આપણે કેવી રીતે શોધવાનું છે એ લખેલું છે. એમાં લિસ્ટ છે આપણી પાસે. તો એમાં પહેલો ટોપિક છે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું હોય તમને, ધ્યાનથી શીખજો. જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ, લાલ લીટી એટલા માટે જ પાડી છે. અને જે નવો ભાગીદાર આવવા માંગે છે એનો નફાનો ભાગ આપણને આપી દીધો હોય. બરાબર, એટલે ઇન શોર્ટ તમને 2 જ વસ્તુ કીધેલી હશે, જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ. બરાબર, જૂના ભાગીદારનો ત્યાગ આપ્યો નથી કે પછી ત્યાગનું પ્રમાણ પણ આપ્યું નથી. એટલે ઇન શોર્ટ એમ કહેવાય કે 2 જ વસ્તુ આપી છે, જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ. તો આપણે કેવી રીતે ગણવાનું? બરાબર છે, એના દાખલા બી આપણે આજે શીખવાના છે એટલે ધ્યાન રાખીશું. તો સૌથી પહેલાં ઘણી વખત અમુક વખત આ સૂત્ર પહેલાં મૂકી દે છે, તો મને સાંભળજો. આ સૂત્ર મૂકવા માટે તમારે અહીંયા બાકીનો ભાગ જોઈશે. બરાબર, તો પાછી લીટી છોડીને બાકીનો ભાગ ગણવો પડે. એટલે હંમેશા માટે આ મેથડમાં યાદ રાખવાનું કે પહેલાં આપણે બાકીનો ભાગ ગણવાનો છે. તો બાકીનો ભાગ બરાબર પેઢીનો કુલ ભાગ આપણે 1 ધારી લેવાનો, 1. અને એમાંથી નવા ભાગીદારનો જે નફાનો ભાગ હોય ને તેને માઇનસ કરી દેવાનો. બરાબર છે, એટલે આપણને જે આંકડો મળશે એને બાકીનો ભાગ કહેવાય. એ બાકીના ભાગને આ જૂના ભાગીદારના જૂના પ્રમાણ વડે શું કરી દેવાનું? આપણે ગુણાકાર કરી દેવાનું. એટલે આપણને જૂના ભાગીદારનો નવો ભાગ મળે. અને ત્યાર પછી જો છેદ ઇનબેલેન્સ એટલે કે સરખા ન હોય તો લસાનો ઉપયોગ કરીને આપણે છેદ સરખા કરી દેવાના છે. બરાબર, તો આ થયો આપણો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ, જેમાં ઘણી મેથડ છે આપણી પાસે. એમાંનો પહેલો ટોપિક આપણે ચર્ચા કરી. હવે આપણે આપણી પાસે પાઠ્યપુસ્તક રાખીશું અને એમાં પેજ નંબર 204 પર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 આપ્યો છે, જેમાં ઘણા બધા ટૂંકા દાખલા છે. બરાબર, એમાંથી આપણે દાખલા નંબર 1 ચાલુ કરીશું, પેજ નંબર 204. ઓકે, ચાલો હું અહીંયા લખીશ ક્વેશ્ચન નંબર 3 અને પ્રશ્ન નંબર 1. ઓકે, શું કહે છે વાંચીએ આપણે. એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઓકે, તો હું અહીંયા લખી દઈશ એ અને બી. જૂનો ભાગ લખી દઉં. શું કહે છે આપણને જૂનો ભાગ? 3:2 એટલે 3/5 અને 2/5. હવે એવું કહે છે તેઓએ સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. એટલે નવા ભાગીદાર તરીકે સી આવશે અને એમનો નફામાં ભાગ કેટલો છે? 1/4. આની ઉપર થોડુંક ધ્યાન રાખીશું આપણે. ઓકે, કન્ફર્મ જોઈ લીધું એટલે લખવામાં કંઈ ભૂલ ન થાય, નહીં તો પછી પાછળથી ખબર પડે એટલા માટે. ઓકે, ચાલો શું કહે છે આપણને? આપણે આ 2 સ્ટેપ જ ગણવાના છે, સહેલું છે એકદમ. બાકીનો ભાગ, તો એના માટે સૌથી પહેલાં એક ધારણા લખી દેવાની કે ધારો કે પેઢીનો કુલ ભાગ બરાબર 1. બરાબર છે. હવે બાકીનો ભાગ બરાબર આ કુલ ભાગ કેટલો છે? 1. હવે નવા ભાગીદારને કેટલો ભાગ આપ્યો?
1/4. ઓકે, ચાલો બહુ ઇઝી છે ગણિત, જેનું કાચું હોય તે ધ્યાન આપજો. 4 એકા 4 -1 કેટલું થશે? 3/4. ઓકે, આ તમારો પહેલો જવાબ તૈયાર થઈ ગયો છે. ઓકે, હવે આપણે જૂના ભાગીદારનો જે જૂનો ભાગ છે આ એને આની જોડે ગુણી કાઢીએ એટલે તમારો નવો ભાગ તૈયાર થઈ જાય. ઓકે, ચાલો જરા ધ્યાન આપીશું આપણે. જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો જૂનો ભાગ. ઓકે, હવે જૂના ભાગીદારો આપણી પાસે બે જ છે, એ અને બી. સી નવો ભાગીદાર, એ ધ્યાન રાખીશું. ઓકે, ચાલો તો સૌથી પહેલાં હું ગણતરી કરીશ. એ બાકીનો ભાગ છે આપણી પાસે અહીંયા 3/4 ગુણ્યા 3/5 જૂનો ભાગ. ગુણાકાર આપણને આવડે, 3 તરી 9 અને 5 ચોક 20. ઓકે, હવે ધ્યાન રાખજો બી. ચાલો બાકીનો ભાગ તો એ જ રહેશે 3/4 અને એનો જૂનો ભાગ છે 2/5. ઓકે, ચાલો ગુણાકાર કરી દઈએ 6/20. હવે મને સાંભળજો, અહીંયા સીનો નવો ભાગ 1/4 એટલે છેદ કેટલો આવ્યો? 4. જ્યારે અહીંયા જવાબમાં છેદ કેટલો આવે છે? 20. ઓકે, તો હવે હું અહીંયા લખીશ છેદ સરખો કરતા કોનો? સીનો. બરાબર છે, તો 1/4 ગુણ્યા, હવે તમારે સમજવું પડે કે 20 પર પહોંચવાનું છે આપણે 4 પરથી, તો અંશ અને છેદને આપણે 5 વડે ગુણી કાઢવાના. જોજો 5 ચોક 20, આ રીતના સમજવાનું. આ છેદ પરથી આ છેદ પર પહોંચવા માટે આપણે અંશ અને છેદને કેટલા વડે ગુણી કાઢવાના? આપણે 5 વડે. ઓકે, ચાલો 4 × 20 કરી દઈએ. હવે અંશની રકમને ગુણી કાઢીએ. 5 એકા 5. હવે જોજો, આપણે શરૂઆત ક્યાંથી કરેલી? 1 થી, અંત પણ 1 પર થવો જોઈએ, તો આપણે સાચા. 9 + 6 15 + 5 20. 20 ભાગ્યા 20 કરો એટલે કેટલા થાય? 1. આ જો થઈ જાય તો તમને સંપૂર્ણ ખાતરી કે તમારો દાખલો સાચો છે. ઓકે, આપણે જે પ્રશ્ન નંબર 3 ગણીએ છીએ ને, ક્વેશ્ચન નંબર 3 એનો પહેલો દાખલો છે. તો ક્વેશ્ચન નંબર 3નું હેડિંગમાં આપણે એમ કીધું છે તમારે નવા નફા નુકસાનનું પ્રમાણ ગણવાનું, પણ સાથે ત્યાગનું પ્રમાણ પણ ગણવાનું છે. બરાબર, તો હું અહીંયા પહેલાં તમને યાદ રહે એટલા માટે લખી દઉં. નવું પ્રમાણ બરાબર પહેલો જવાબ છે 9 જેમ બીજો જવાબ છે 6 જેમ ત્રીજો જવાબ છે 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે એકી સંખ્યા છે અને આ બેકી સંખ્યા, એટલે તમે ઉડાવી નહીં શકો. બરાબર છે, જો એકી સંખ્યા એકલી હોય અથવા એકલી બેકી સંખ્યા હોય તો તમે એને કંઈક આંકડા વડે ભાગીને તમારી રીતે છેદ સરખો કરી શકો, પણ આમાં થશે નહીં. ઓકે, ચાલો હવે હું સૂત્ર મૂકીશ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ઓકે, ચાલો ત્યાગ હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે જૂના ભાગીદારનો જ ગણવાનો, નવો ભાગીદારનો જૂનો ભાગ હોય ને એટલે ત્યાગ નહીં ગણાય. ચાલો, એનો જૂનો ભાગ છે 3/5 માઇનસ નવો ભાગ છે 9/20. ઓકે, ચાલો લસા લઈ લઈએ. હવે ધ્યાન રાખજો, આ 5 પરથી 20 પર આરામથી જવાય, તો લસામાં શું કરીએ આપણે? 4 મૂકી દઈએ અને 20માં ડેશ. ઘણા લોકો નહીં આવડે ને તો ક્રોસ લસા લઈ લે. હું ના નથી કહેતો, પછી છેદ ઉડાવવામાં થોડું ધ્યાન રાખજો. બરાબર છે, ચાલો 4 તરી 12 માઇનસ 9, કારણ કે એની નીચે આપણે કોઈ લસા નથી લીધો, એ 20 બેઠો છે જ એટલા માટે. 12માંથી 9 જાય તો કેટલા વધે? 3/20. ઓકે, એક બીજું મેજિક પણ બતાવીશ, ધ્યાન રાખજો. જવાબ ધન આવ્યો છે, ત્યાગ કહેવાય. ઓકે, ચાલો બી જૂનો ભાગ છે 2/5 અને નવો ભાગ છે 6/20. ઓકે, 5ની નીચે લસા મૂકી દઈએ 4 અને 20 પર પહોંચી જવાના આપણે. 4 × 2 = 8
-6/20 2/20 ધન જવાબ આવ્યો છે. શું કહેવાશે? ત્યાગ. હવે મેં કીધેલું ને કે મેજિક કરીશું આપણે. ઓકે, તો આપણે સાચા છે કે તેની ખાતરી આપું. આ નવા ભાગીદારમાં આપણે છેદ સરખો કર્યા પછી ફાઇનલ આન્સર શું આવ્યો? 5/20. એનો લાભ કહેવાય, કારણ કે નવો ભાગીદાર છે, ડાયરેક્ટ એન્ટ્રી મળી છે ને એટલે. ઓકે, આ જે આંકડો થયો ને અંશમાં 5, એટલો જ આ બેનો ત્યાગનો જવાબ થાય. જુઓ, 3 + 2 5/20. જો આ થાય તો સમજવાનું કે તમારી ગણતરી સાચી છે. ઓકે, આપણો અહીંયા પહેલો દાખલો પૂરો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે એના જેવો જ દાખલો બીજો પણ છે, તો આપણે એને ગણી કાઢીએ. બરાબર છે? ચાલો જરા ધ્યાન આપીએ આપણે. ક્વેશ્ચન નંબર 3, દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 2. ઓકે, ચાલો શું કહે છે વાંચીએ આપણે. એ અને બી એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. થોડું ધ્યાન રાખજો. એ બી જૂનો ભાગ. જૂનો ભાગમાં 5/માં મગજમારી છે, કંઈ વાંધો નહીં. 4/5 અને 2/10. શું કરીએ હવે? ગૂંચવણ થાય ને? કંઈ નહીં થાય. આની નીચે મેં શું કીધું હમણાં? છેદ સરખો કરવા માટે અંશ અને છેદને ગુણી કાઢવાનો. બરાબર છે? તો આને 2 વડે ગુણી કાઢો, છેદ સરખો કરી નાખો. બરાબર? એટલે 4/5 ગુણ્યા 2/2 એટલે 4 દો કેટલા થશે? 8/10. આ એનો જૂનો ભાગ. અને આ ભાઈનો ભાગ બદલવાનો નહીં, 2/10 રહેવા દેવાનો. બરાબર? એટલે ઇન શોર્ટ એમ કહી શકાય 8/2. આ બતાવી મેં તમને પહેલી પદ્ધતિ. હવે બીજી પણ એક ટ્રીક તમને બતાવું, જરા ધ્યાનથી જોજો. બરાબર છે? બીજી પણ રીત છે એની, જરા ધ્યાન રાખજો. ચાલો, આ છે 4/5 અને આ છે 2/10. આને 2 વડે ભાગી નાખો. બરાબર છે? તો આનો જવાબ થશે 2 વડે ભાગીએ 1/5. થઈ ગયો છેદ. અહીંયા પણ 5 અને અહીંયા પણ 5. તો આપણે જૂનો ભાગ લખી શકીએ ને, 4/1. ઓકે, હવે નવા ભાગીદાર તરીકે કોની એન્ટ્રી પડે છે? સી. હવે સીમાં આ દાખલા કરતાં થોડું અલગ પ્રેઝન્ટેશન આપ્યું છે. આપણે એને આપણા એકોર્ડન્સમાં ફેરવી દેવાનું. એવું કીધું છે તમને કે 20%. એનો મતલબ શું થાય? તો ટકાનું નિવારણ કરવું હોય આપણે તો 20/100. બરાબર? એક જીરો કાઢીએ આપણે એટલે 2/10. આવી ગયા એક પરિસ્થિતિમાં તો શું ભાગ થઈ જશે એનો નફામાં? 1/5. એટલે કે આ દાખલામાં જે 1/4 હતું એની જગ્યા પર સીને કેટલો ભાગ મળશે? 1/5. હવે તમે ધ્યાનથી જોજો આ બાજુ કે આપણે જે આટલું તૈયાર કર્યું એવું બેઠું જ તૈયાર થઈ ગયું છે. આ જરૂર પડશે આપણને, આ જરૂર પડશે અને આ જરૂર પડશે. તો આપણે સૌથી પહેલી આપણી શરૂઆત કરીએ. લખીએ, ધારો કે પેઢીનો કુલ ભાગ બરાબર 1. ઓકે, ચાલો ત્યાર પછી હું લખીશ બાકીનો ભાગ બરાબર 1 માઇનસ 1/5. એટલે આપણે જઈશું આગળ. જવાબ આવશે આપણો 4/5. ઓકે, ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. જૂના ભાગીદારનો નવો ભાગ. જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર શું આવશે? પહેલું તો કે બાકીનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો જૂનો ભાગ. ઓકે, ચાલો તો આપણા જૂના ભાગીદારોમાં પહેલું કોણ છે? એ. બરાબર, ચાલો જૂનો ભાગ શું કહે છે આપણને? 4/5 ગુણ્યા 1/5. સોરી, 4/5. એ તો નવા ભાગીદારનો ભાગ છે. 4/5 અને બોક્સ પાડી દે એટલે યાદ આવે. બરાબર છે? ઓકે, 4/5 આપણો બાકીનો ભાગ અને જૂના ભાગીદારનો જૂનો ભાગ 4/5. ચાલો ગુણાકાર કરી દઈએ આપણે. 4 ચોક 16/25. ઓકે, ચાલો હવે જઈએ બી. બાકીનો ભાગ છે 4/5 ગુણ્યા
જૂનો ભાગ છે 1/5, 4 એકા 4/25. હવે ફરીથી ધ્યાન આપજો, આપણે છેદ સરખો કરવો પડશે કે નહીં કરવો પડે તેના વિશે જાણકારી મેળવીએ. અહીંયા બંનેમાં છેદ આવે છે 25 અને અહીંયા નવા ભાગીદારનો જે ભાગ નક્કી કર્યો એમાં છેદ છે 5. 5 અને 25 છેદ અલગ અલગ છે, એટલે 5 પરથી આપણે 25 પર જવું પડશે, જે રીતના આમાં કરેલું એ રીતના. ઓકે, ચાલો તો હું અહીંયા લખીશ છેદ સરખો કરતા સી બરાબર, ચાલો અહીંયા શું છે એનો ભાગ 1/5. આ કેમ વચ્ચે લખાવું છું જરા ધ્યાન રાખજો, બરાબર. એની પાછળ બી એક લોજિકલ રીઝન છે. ઓકે, તમે સૂત્ર મૂક્યું છે, આ એ છે જૂના ભાગીદાર માટેનું અને આ ભાઈ નવો છે, બરાબર. એટલે જો તમે આ લખશો નહીં ને વચ્ચે તો તમને શું થશે કે જૂના ભાગીદારો 3 છે, ના જૂના ભાગીદારો આપણા 2 જ છે. ઓકે, એટલે આ વચ્ચે લખી દેવાનું, એટલે આપણું સૂત્ર અહીંયા વપરાવાનું પૂરું થઈ ગયું, એમ સમજજો, બરાબર. ચાલો હવે મને સાંભળજો, આ 5 પરથી 25 પર જવું છે તો અંશ અને છેદને કેટલા વડે ગુણી કાઢીશું આપણે? 5 વડે. ઓકે, ચાલો 5 એકા 5/25. જો આ બે બેકી સંખ્યા આવી અને આ એકી સંખ્યા આવી, એટલે તમે નવું બીજું કશું કરી શકશો નહીં, ઉડાવી શકાશે નહીં. એટલે આપણે આ રીતના જવાબ તૈયાર કરી દઈએ. તેથી નવું પ્રમાણ બરાબર 16/4/5. ઓકે, ચાલો આગળ જઈએ પ્રક્રિયા. હવે આપણે ત્યાગનો સૂત્ર મૂકીશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ઓકે, તો એમાં પહેલું નામ લખીએ જૂના ભાગીદારનું. ત્યાગ કે લાભ જે પણ ગણો ને વિદ્યાર્થી મિત્રો જૂનાનું જ ગણવાનું, બરાબર છે. ફરીથી યાદ અપાવી દઉં, એ ચાલો એનો જૂનો ભાગ કેટલો છે? 4/5 માઇનસ નવો ભાગ કેટલો થયો? 16/25. થોડુંક ધ્યાન રાખજો, 5 પરથી 25 પર સરળતાથી પહોંચાય. 5 મૂકી દીધા, 25 ની નીચે ડેશ. ઓકે, ચાલો આગળ જઈએ. 5 ચોક કેટલા થાય? 5 ગુણ્યા 4 20. ઓકે, અને આને તો લગાવવાની જરૂર નથી, એટલે 20 - 16/25. જવાબ ધનમાં આવે છે, એટલે એને શું કહેવાશે? ત્યાગ કહેવાશે. શું કહેવાશે? ત્યાગ. ઓકે, ચાલો હવે આપણે બીજા જૂના ભાગીદારનું ગણીએ, બી. એનો જૂનો ભાગ કેટલો છે? 1/5 માઇનસ નવો ભાગ 4/25. ઓકે, ચાલો 5 ની નીચે 5 લસા મૂકી દઈએ, 25 ની નીચે ડેશ. 5 એકા 5 માઇનસ 4/25. ફરીથી જવાબ ધનમાં આવ્યો, બરાબર છે. તો આપણે એને શું કહીશું? ત્યાગ. ચાલો ફરીથી ચેક પોઈન્ટ બતાવી દઉં, તમે ખુશ થઈ જાઓ છો મેજિક સમજીને. આ સીનો જવાબ આપણે છેદ સરખો કર્યો ત્યારે 5/25 આવ્યો. એ જ જવાબ આ બે જણના ત્યાગનો ભેગો કરવાથી થવો જોઈએ, તો 4/25 અને 1/25. ઓકે, ચાલો જુઓ. હવે બીજી એક સૂચના આપું, ધ્યાનથી સાંભળીશું. આ જે મેથડ ભણ્યા આપણે પહેલી, એ મેથડનો તમને ચોપડીમાં આપણી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 144 પર ઉદાહરણ નંબર 1 મળશે, બરાબર છે. અહીંયા જગ્યા છે તો લખી રાખું છું. ચોપડીમાં પેજ નંબર 144 અને 45, બરાબર છે. ઉદાહરણ નંબર 1 મળશે. બસ એક જ ઉદાહરણ છે, જ્યારે સ્વાધ્યાયમાં 2 દાખલા હતા એટલે તમને ગણાવી દીધા છે. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નફા નુકસાન વહેંચણીનું જે નવું પ્રમાણ છે એમાં આપણે આગળ પહેલી પદ્ધતિ શીખી ગયા, બરાબર છે. હવે આપણે બીજી પદ્ધતિ શીખવાના. હવે શું આપ્યું હોય તો આપણે આ પદ્ધતિ નંબર 2 સમજવાની, બરાબર, અને એનો ઉપયોગ કરવાનો, બરાબર. તો તેને સમજીએ. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ પણ આપ્યું છે, જૂના ભાગીદારોનું નવું પ્રમાણ પણ આપ્યું છે, તથા નવા ભાગીદારનો ભાગ આપેલો હોય. નવા ભાગીદારનો 1/5 1/4 આગળના સ્વાધ્યાયના દાખલામાં આપણે હમણાં જ ગણ્યું. ઓકે, તો પછી સૂત્ર મૂકવાનું, જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર નફાનો બાકી ભાગ, જે આગળની પદ્ધતિની જેમ જ ગણીશું. હવે ધ્યાન રાખજો, આગળના સૂત્રમાં જૂના
ભાગીદારનો જૂનો ભાગ લખેલો, તો હવે અહીંયા આપ્યું છે નવા પ્રમાણમાં ભાગ. એ થોડુંક અહીંયા તમારે સાવચેતી રાખવાની છે. ઓકે, ચાલો સ્વાધ્યાયમાં એટલે કે આપણે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 204 પર જઈએ. પ્રશ્ન નંબર એટલે પ્રશ્ન નંબર 3 પકડીએ અને દાખલા નંબર એમાં ત્રીજો પકડીએ આપણે. ઓકે, ચાલો શું કહે છે એમાં આપણને એવું કીધું છે કે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કર્યા. સીના પ્રવેશ બાદ એ અને બીનું પ્રમાણ આપ્યું છે આપણને. આખો પ્રશ્ન વાંચી લીધો. નફા નુકસાનનો જૂનો ભાગ આપણને આપ્યો નથી. બરાબર, તો 1932 ભાગીદારી કાયદાની જોગવાઈ એમ કે જો પ્રમાણ નક્કી નહીં કરેલું હોય તો સરખે હિસ્સે યાદ રાખજો. ઓકે, ચાલો તો હું નામ લખી દઉં. પહેલાં એ અને બી જૂનો ભાગ આપ્યો નથી એટલે સરખે હિસ્સે મૂકી દેવાના. 1/2, 1/2. ચાલો, નવો ભાગીદાર આવે છે સી. બરાબર, અને એમનો ભાગ છે 1/6. ઓકે, અને શું આપ્યું છે તો કે આ જે જૂના બે ભાગીદારો છે ને એ અને બી, બરાબર, એનું નવું પ્રમાણ આપણને આપ્યું છે 2/3. આનો પણ આપણે ખાસ ઉપયોગ કરવાનો થશે. તો આપણે સૂત્ર શું કીધું, કયું સૂત્ર મૂકવાનું છે આપણે? નફાનો બાકી ભાગ આપણને પહેલાં જોઈશે. જો તમે આ સૂત્ર મૂકી દો ને તો પછી આ સાચું લખશો તમે તો પછી ખબર પડશે કે આ ગણવાનું રહી ગયું. એટલે સ્ટાર્ટિંગ આગળની પદ્ધતિમાં મેં જે રીતના કરાવેલું એ જ રીતના કરી લેવાનું. બરાબર, તો કે ધારો કે પેઢીનો કુલ ભાગ બરાબર 1. ઓકે, તેથી બાકીનો ભાગ બરાબર 1 માઇનસ કેટલા છે અહીંયા 1/6. 6 × 6 - 1 એટલે 5/6. ઓકે, ચાલો હવે સૂત્ર મૂકી દઈએ આપણે. જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર નફાનો બાકી ભાગ ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ. આ રીતના આપણે સૂત્ર મૂકી દઈશું. ઓકે, ચાલો ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે આપણે આગળ ગણતરી કરીશું. બરાબર છે, તો એને સમજવાનું કે આગળની પદ્ધતિ કરતાં શું આમાં અલગ છે. તો આપણે આગળની પદ્ધતિમાં જ્યારે આવું સૂત્ર મૂકેલું ત્યારે અહીંયા જૂનો ભાગ લખેલું, એટલે તમે ગૂંચવાઈ ન જાઓ. જો અહીંયા આગળનું જે નંબર 1નું હેડિંગ જોશો ને, હેડિંગ આવું નંબર 1 એ પછી તો તેમાં લખેલું છે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ. આ નથી, નવું પ્રમાણ નથી. જ્યારે આમાં શું છે નવું પ્રમાણ, તો આપણે એને ધ્યાનમાં રાખવાનું. બરાબર છે, તો આપણા જૂના ભાગીદારોમાંથી પહેલો કોણ છે? એ. નફાનો બાકી ભાગ કેટલો છે અહીંયા 5/6 ગુણ્યા આનો સરવાળો કેટલો થાય 5 એટલે 2/5. 5 કટ કરી દો એટલે જવાબ આવશે 2/6. ઓકે, આને ઉડાવી દેવાના. હું ઉડાવીશ તો પાછા વિડીયોમાં દેખાશે નહીં. ઓકે, ના ડન, આ રીતના ઉડાવી દઈશું. ઓકે, હમણાં હું એના પર ટીક નથી કરતો, કદાચ કંઈક ઉલટ પરિસ્થિતિ આવે તો બીજી રીતના પણ ગણી શકાય. ચાલો આગળ જઈએ. બી માટે બાકીનો ભાગ થશે 5/6 ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ 3/5. 5 ઉડાવી દો 3/6. હવે ધ્યાનથી સાંભળજો, આનો ભાગ કેટલો છે 1/6. અહીંયા પણ છેદ કેટલો આવ્યો 6. છેદ સરખો કરવાની તમારે જરૂર નથી, એટલે હું અહીંયા લખીશ ખાલી સી બરાબર 1/6. પતી ગયું. ઓકે, ચાલો હવે હું લખીશ તેથી નવું પ્રમાણ બરાબર, ચાલો પહેલો જવાબ 2, જેમ બીજો જવાબ 3, જેમ ત્રીજો જવાબ 1. બરાબર છે. હવે આપણે શું ગણીશું તો કે ત્યાગ. બરાબર, ચાલો સૂત્ર મૂકીએ. જૂના ભાગીદાર લખવાની જરૂર નથી, સીધું ત્યાગ લખી દઈએ.
ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો એનો જૂનો ભાગ કેટલો છે? અહીંયા 1/2 માઇનસ અહીંયા કેટલા છે? 2/6. આરામથી 2 પરથી 6 પર જવાય એટલે 3 લસા લઈ લેવાનો. અહીંયા ડેશ 3 એકા 3 -2/6 ધન જવાબ આવે છે. શું કહેવાશે? ત્યાગ. ઓકે, હવે ધ્યાન રાખજો જરાક, નવું શીખવાડીશ. 1/2 માઇનસ 3/6. અહીંયા 3 લસા લઈએ, અહીંયા ડેશ 3 એકા 3 -3/6 જવાબ થઈ ગયો 0. કેમ થયું એના વિશેની સમજ આપું. આમનો નફાનો ભાગ કેટલો છે? 1/6, જે આપણે અહીંયા છેદ સરખો કરવાની આપણને જરૂર પડી નથી. તો આ જ જવાબ એક જણનો ત્યાગ આવી ગયો એટલે બીજો ત્યાગ પણ નહીં કરે અને લાભ પણ નહીં કરે. ઓકે, આ ધ્યાનથી શીખજો. બરાબર છે? ઓકે, હવે બીજી એક સૂચના આપું તે ધ્યાનથી સાંભળજો. આજે આપણે સ્વાધ્યાયનો દાખલો ગણ્યો ને, એવો બેઠો જ ઉદાહરણનો દાખલો, બરાબર છે? ઉદાહરણનો દાખલો પેજ નંબર 145 અને 146 પર ઉદાહરણ નંબર 2 મળશે તમને. ઉદાહરણ નંબર 2 145 અને 146 પર. ઓકે, આ ધ્યાનથી સમજજો. બરાબર છે? હવે ત્રીજી મેથડ પર જઈએ આપણે. ઓકે, શું કહે છે આપણને ત્રીજી મેથડ? તો કે નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે. આ શબ્દની ઉપર ધ્યાન રાખજો, અમુક ભાગમાં મેળવે. આ દાખલાઓમાં મહદ અંશે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બોર્ડમાં સપ્લિમેન્ટરી ચેક કરવાનો જે અનુભવ છે એના આધારે. બરાબર છે? કીધું તમને. ચાલો જોઈએ આપણે કે શું આપણે આગળ એમાં કરવાના છે. તો એમાં છે ને સીધી સટ પરિસ્થિતિ આવે છે, પણ છોકરાઓ છે ને સમજી નથી શકતા. અહીંયા આ તમારે સૂત્ર મૂકવાનું છે, એ આના ઉપરથી જ બન્યું છે. આ બાજુ ધ્યાન રાખજો. જે આપણે હમણાં દાખલો ગણ્યો એમાં સૂત્ર મૂક્યું આપણે, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો નવો ભાગ માઇનસ સાઇનવાળો છે તેને આ બાજુ લઈ આવો, ડાબી બાજુ, એટલે ધન થઈ જાય. અને ત્યાગનો જવાબ હંમેશા ધનમાં આવે જો ત્યાગનું સૂત્ર મૂક્યું હોય તો એ પ્લસ સાઇનવાળાને આ બાજુ લઈ જાઓ, જમણી બાજુ, એટલે માઇનસ થઈ જાય. એના પરથી જ આ સૂત્ર બન્યું છે, જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ચોપડીમાં પેજ નંબર 204 પર જ રહીશું. બરાબર છે? ઓકે, પેજ નંબર 204 પર રહીને જે આપણો પ્રશ્નનો ક્રમાંક ચાલે છે, બરાબર, એમાં આપણે ચોથો દાખલો પસંદ કરવાનો છે. ઓકે, ચાલો જોઈએ શું કહે છે આપણને. એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ઓકે, તો આને પહેલાં દર્શાવી દઈએ. જૂના ભાગીદારોનું નામ છે એ અને બી. જૂનો ભાગ છે 2:1. થોડુંક ધ્યાન રાખીશું તો મજા આવી જશે. 2/3 અને 1/3. ચાલો આગળ વાંચીએ. સીને નફામાં 1/5 ભાગથી, એટલે નવા ભાગીદાર સી, એને તમારે 1/5 ભાગ આપવાનો છે. ઓકે, સી તેના ભાગ પૈકી 1/10 ભાગ એ પાસેથી અને 1/10 ભાગ બી પાસેથી મેળવે છે. ઓકે, તો શબ્દનો પ્રયોગ કર્યો છે નફાના ભાગમાંથી ભાગ. બરાબર, આ શબ્દની ઉપર તમે ધ્યાન રાખજો. નફાના ભાગમાંથી ભાગ, અહીંયા લખ્યું છે પૈકી, એટલે મેં એને તમારા માટે થોડુંક વ્યવસ્થિત ભાષામાં લખ્યું. ભાગમાંથી ભાગ કીધું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આને સીધી ભાષામાં આપણે શું સમજીશું? ત્યાગ. અને નફાના ભાગનો ભાગ, આવો શબ્દનો પ્રયોગ કર્યો હોય ને તો એ ત્યાગ નથી હોતું, પરંતુ ત્યાગનું પ્રમાણ હોય છે. બરાબર, એટલે તમારા લોકોની આ પદ્ધતિમાં ત્રીજી અને ચોથી પદ્ધતિ જે છે એમાં વિદ્યાર્થી ગૂંચવાઈ જાય છે. આ શબ્દની ઉપર ધ્યાન નથી આપતા એટલા માટે. ઓકે, ચાલો આગળ જઈએ. આપણને બીજું શું કીધું છે એમાં? બસ આટલી જ માહિતી આપણને આપી છે. ઓકે, તો જરા દર્શાવી દઈએ.
જે આ સી છે આ 1/5 ભાગમાંથી એ પાસેથી 1/10 ભાગ મેળવે છે અને બી પાસેથી પણ 1/10 મેળવે છે ભાગ. થોડોક દાખલો સહેલો છે, જો આ સમજ પડી જાય તો. બંનેના છેદ સરખા છે, એટલે તમારે છેદ સરખા કરવાની જરૂર પડવાની નથી. ઓકે, ચાલો બીજું શીખીએ કે ભાગમાંથી ભાગ છે એટલે આપણે એને શું સમજી લેશું? ત્યાગ. એટલે હું આની નીચે લખીશ એનો ત્યાગ. તમારે એરો દોરવાની જરૂર નથી, આ તમને સમજાય એટલા માટે દોર્યું, એટલા માટે જ અહીંયા લખ્યું છે. અને આ થશે બીનો ત્યાગ. આ ખાસ જરા હાઇલાઇટ અને વ્યવસ્થિત અક્ષરમાં લખજો, બરાબર છે? નફાના ભાગમાંથી ભાગ આવા શબ્દનો પ્રયોગ કર્યો હોય તો થોડું એક્યુરસી લેવલ ધ્યાન રાખજો. ઓકે, ચાલો પતી ગયું આપણું, વાર્તા પૂરું થઈ ગઈ. હવે આપણે સીધું શર્ટ શું કરી દઈશું? સૂત્ર મૂકી દઈશું. કેમ મેં એવું કર્યું? તો આપણે સૂત્રમાં શું જોઈએ? જૂનો ભાગ તૈયાર છે. શું જોઈએ આપણને? તો કે ત્યાગ, તો તૈયાર જ છે, બરાબર? એટલે સૂત્ર મૂકીએ આપણે, જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. ઓકે, ચાલો તો જૂના ભાગીદારવાળા કોણ છે? એ 2/3 માઇનસ 1/10. હવે લસા લેવાની ભૂલ પડે કે ન પડે? બરાબર છે. શું લસા લેવો? તો હવે કંઈ નહીં લઈ શકાય, તો ક્રોસ લસા લઈ લેવાનો. 3ની નીચે 10, 10ની નીચે 3, 10 દુ 20 માઇનસ 3 એકા 3 છેદમાં 30, એટલે થશે 17/30. ઓકે, ચાલો બી ક્લિયર. બીનું જૂનું પ્રમાણ છે એટલે કે જૂનો ભાગ 1/3 માઇનસ ત્યાગ છે એનો 1/10. 3ની નીચે 10 લસા, 10ની નીચે 3 લસા, 10 એકા 10 માઇનસ 3 એકા 3 છેદમાં 30, 7/30. મને સાંભળજો ધ્યાનથી. આ જે નવો ભાગ આપ્યો છે સીનો 1/5 છે અને અહીંયા છેદ આવ્યો છે 30, બરાબર? છેદ સરખો કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે જે આ સૂત્ર લખ્યું તે હવે વાપરવાનું નથી. તો છેદ સરખો કરવા સાંભળજો ધ્યાનથી, આ ભાગ લખી દઈએ 1/5. 5 પરથી મારે 30 પર પહોંચવું છે, તો અંશ અને છેદને હું 6 વડે ગુણી કાઢીશ, બરાબર? 6 એકા 6 અને 5 6 30. હવે ધ્યાનથી જોજો, 17 + 7 કેટલા થાય? 24 અને 24 ને 6 કેટલા થાય? 30. એક થવું જોઈએ પ્રમાણ જ્યારે કાઢો ત્યારે, અંશ અને છેદને ઉડાવો તો એક થવું જોઈએ. તો તેથી નવું પ્રમાણ બરાબર 17/7/6 થશે. અને સાંભળજો મને, ઓકે, જોઈ લઈએ આપણે. નવું પ્રમાણ બરાબર 17/7/6. જ્યારે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો ને, તો જો તમે ત્યાગનું સૂત્ર મૂકીને આ રીતના ત્યાગ ગણવા જશો ને, તો મારી ગેરંટી છે કે તમારો જવાબ આ જ આવશે, બરાબર છે? એટલે હું ત્યાગ ગણતો નથી, હું સીધું લખી દઈશ ત્યાગનું પ્રમાણ બરાબર, ચાલો આમાંથી અંશ કેટલો છે? 1, આમાંથી અંશ કેટલો છે? 1. ઓકે, આ આપણે શીખ્યા કે જ્યારે નવો ભાગીદાર બરાબર એના નફાના ભાગમાંથી અમુક ભાગ જૂના ભાગીદારો પાસેથી મેળવે તો ત્યારે કેવી રીતે ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સ્વાધ્યાયનો દાખલો આપણે જે ગણ્યો છે એના જેવો જ પાઠ્યપુસ્તકમાં 146 અને 147 નંબર પર 146 અને 147 પર ઉદાહરણ નંબર તમને 3 આપેલો છે. જો તમે સિક્વન્સમાં ગોઠવીને આ દાખલો ગણાઈ જાય એટલે તમે આ ઉદાહરણ નંબર 2 ગણી કાઢજો, વિડીયોને સ્ટોપ કરી દેજો અને પહેલાં ચોપડીના ઉદાહરણના દાખલાને ગણજો તો તમારા મગજમાં કન્સેપ્ટ બરાબર ઉતરશે. પછી આ થિયરી પોઈન્ટ લખી દેવાનો, પછી આ ગણાવ્યો છે તે દાખલો ગણી લો સમજીને વ્યવસ્થિત અને આ ઉદાહરણ ગણી કાઢો.
તમને દરેક મેથડના 2-3 દાખલા જો ગણવા મળી જાય તો મેથડ તમારા મગજમાં પ્રેક્ટિકલી બેસશે. ઓકે, હવે પછીની નવી મેથડ સાથે નવા વિડીયોમાં હું તમને મળીશ. ત્યાં સુધી ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, ઓનલાઈન અભ્યાસ કરતા રહીએ. ગુડ બાય ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો.